તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે આવી ગયા ઘરે જમવા, જમીન બમીન નવરા થઈ ગયા છે. આ અમારા તન્વી બેન ને બસ મારા ચાર જ પાડવાના હોય. અને અહીંયા આવી ગયો અમારે યોમ બાબા. હાય યોમ બાબા. હેલો ગાઈસ. કે અને અહીંયા અમારા રુદ્રભાઈ ધીંગાણા કરે છે. અને અત્યારે વાગી ગયા બપોરના 1:30. જમીન બમીન નવરા થઈ ગયા અને અમારે જવાનું થઈ ગયો કામે જવાનો પાછો ટાઈમ. તો ભાગી કામે અને હાંજે ડાયરેક્ટ તમને મળીએ. તો ગાઈસ અત્યારે જમીન બમીન નવરા થઈ ગયા છીએ અને વાગ્યો છે 9:15 વાગ્યો છે. ના વાગ્યો હે, વાગ્યા નહીં. તો 9:15 વાગી ગયો છે અને આપણે જો અત્યારે જમીન બમીન નવરા થઈ ગયા. આજ આવે ફૂલે ફૂલ નીંદર. પણ અમારા તન્વીબેનને હમણાંથી આ બાઇક શીખવાનું થોડુંક શોખ થયો છે. તો એ બાઇક શીખવા માટે જાશે. તો એને કેટલું બાઇક આવડ્યું, શું આવડ્યું એ તમને બતાવી દઈ બ્લોગમાં. આજે આપણે સ્પેશિયલ બાઇકમાં બેઠા બેઠા અહીંયા બ્લોગ બનાવવાનો હોય. તન્વીભાઈ અકાવશે. અને અહીંયા જો અમારે તન્વીબેન અત્યારે વાસણ ચડાવે છે અને અહીંયા હેતલ દૂધ ગરમ કરે છે. હાય ગાઈસ. કે તો ખરી એમાં દૂધ ઉભરાઈ જઈશ. હાય ગાઈસ કરવા જઈશ તો નો ઉભરાય તો કરી તો દીધું. હાય કે હાય ના જો હાય કરતા જ દૂધ ઉભરાઈ ગયું. પાછું હોય ગયું. તો દૂધ ગરમ કરીને નવરી થઈ ગઈ અને હું આજ નવરો થઈ ગયો. બરાબર. તો બેઠા બેઠા કાંઈ નહીં, તમારી યાર વાતું ચીતું કરીએ છીએ. તમે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને અમારા બધા વિડીયો જઈને ફટાફટ જઈને લાઈક કરી નાખો. અને હા, જેટલા નવા જોવા આવો ને સબસ્ક્રાઈબ કરો યાર ચેનલ અમારે. તો અમને થોડાક વ્યૂ વધે. અમે આવા મસ્ત બ્લોગ, મસ્ત રીલ્સ ને એવું બધું બનાવી તો તમે સબસ્ક્રાઈબ તો કરતા નથી યાર. જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. તો હાલો હવે તન્વીબેન હમણાં શીખવા જાય ને ત્યારે શક્ય હોય તો બ્લોગ બનાવશું અને એને કેટલું આવડ્યું તમને જણાવશું. A few moments later. જવા દે તમ તારા આગે લગી જ્યાં લગી જવા દે ત્યાં લગી જવા દે. બસ ધીરે બસ હેલિકોપ્ટર સાઈડમાંથી કાઢી લે. જો અમે ગાય ઊભી છે. જા દે ધીરે ધીમું જોઈએ. આગળ રોડ આવશે. બીજા ગેરમાં લઈ લે. બસ જા દે. હું આવી ગયો ઘરે જમવા અને અત્યારે બાળકો હે ને એટલા બીજી થઈ ગયા ને કે વાત પૂછુમાં. કેમ કે એને થઈ ગઈ પરીક્ષા એમ ચાલુ. તો અત્યારે જો અમારા રુદ્રભાઈને અમારા તન્વીબેનને હવે થઈ છે અને અમારા રુદ્રભાઈની પરીક્ષા ચાલુ થઈ ગઈ. કેવા પેપર ગયા? 3 પેપર કેટલા ગયા? 3 પેપર એને વહી ગયા છે અને આજ ચોથું હતું. આજ ત્રીજું પેપર હતું. કાલ હિન્દીનું છે. અને અમારે આ કાંઈ વાંચતો લખતો છે ને. પરીક્ષા છે તો જય સીતારામ. બહુ નહીં, કોઈ દી વાંચતો જ નથી કાંઈ. અહીંયા આ નવરી થઈ ગઈ છે. આમાં તન્વીબેન નવરા થઈ ગયા અને બે ગયા બપોરે જમવા માટે. જમવામાં હે જે શેનું શાક હે? ગીસોડાનું શાક, ગોર, કેરી ડુંગળીનું કચુંબર, રોટલી અને નાસ્તો. અમારા બાળકોને આવા નાસ્તા જ ભાવે. હાલો હું જમી લઉં. જમીન પછી હાંજે તમને ડાયરેક્ટ મળીએ. અને આજે હેતલ બ્લોગ બનાવવાની છે. કંઈક નવું બનાવે એટલે એ બ્લોગ બનાવશે એટલે એ તમને જણાવશે. તો હાલો હવે હાંજે મળીએ તમને. આજે તમને ખબર જ છે બપોરે પપ્પાએ કીધું જ છે કે અમે ઘરે શું પપ્પાએ તો એમ કીધું હતું કે શું બનાવવાના હે મમ્મી. તો પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો તો ગાઈઝ. અને આજે ખેલે અમે પાણીપુરી બનાવીને તો બધું અમે ઘરે જ બનાવ્યું છે. પાણી એક બારેથી લીધું. પૂરી બારેથી લીધી. પાણી નહીં, પૂરી. પાણી ઘરે બનાવ્યું અને મસાલો ઘરે બનાવવાનો છે. અને અત્યારે આ સેવ બનાવે છે.
સોરી ગાઈસ, બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. પૂરી આપણે લીધી હતી. હા, સેવાય ઘરે કરશું. અમે 2-3 વાર બનાવી હતી, પણ અમે હે ને મસાલો એક ઘરે બનાવી, બાકી પાણી ને એવું બધું લઈ આવી. પણ આજ ખાલી આપણે પાણી ઘરે બનાવ્યું છે. અને આ છે સેવ, અહીંયા થાય છે, અને આમાં ભરી. અને હવે આપણે બટેકા ફોલી નાખીએ. તો ચાલો કન્ટિન્યુ. તો હાય ગાઈઝ, અત્યારે વાગી ગયા 7:30 અને હું આવી ગયો ઘરે. બાળકો બેસી ગયા અહીંયા ટીવી જોવા. અહીંયા અમારે ટીવી ચાલુ છે અને રસોઈનું કામકાજ ચાલુ છે અત્યારે. રસોઈમાં તો જો અમારે આવા ઘૂચરા બનાવ્યા, ઘૂચરા, સેવના ઘૂચરા. બધી વસ્તુ ઘરે જ બનાવી. શું કર્યું? પાણીપુરીનો ભોગ રાખીને પાણી ઘરે બનાવ્યું, મસાલો ઘરે બનાવ્યો, સેવઈ ઘરે બનાવી. અને અહીંયા અમારા દીદીબેન બટેકા ફોલી રહ્યા છે. તો આજે અમે બનાવવાના એ પાણીપુરી. તો જેને જેને ભાવે એ તમારે ઘરે લઈને ખાઈ લેજો. અહીંયા તો કોઈ મળશે નહીં. સેવ મસ્ત લાગે મને. આ ઘરની બનાવેલી સેવ છે ને, મસ્ત મજા આવી જાય. મને આ બહુ જ ભાવે. મસ્તી. કોને કોને આવી ઘરની બનાવેલી સેવ ભાવે જરી કોમેન્ટ તો કરી દેજો. મને તો બહુ જ ભાવે. પાણીપુરીનું બધી વસ્તુ આપણે ઘરે બનાવી. પાણી, બટાકાનો ચૂંદો, ખાલી પૂરી એક જ તૈયાર નહીં ભાઈ, બાકી બધું આપણે ઘરે બનાવી. તો હમણાં જમવા બેસીને ત્યાં પાછું બ્લોગ ઉતારશું. કદાચ હેતર તો ઉતાર્યું હોય, આપણને ખબર નથી. જેનો ઉતાર્યો હોય હું આમાં નાખી દઈશ. પાણીપુરી થઈ ગઈ છે. મેં તો ખાઈ લીધું. બ્લોગ ઉતારવાનું મમ્મી નહીં ખાઈ. મમ્મી, પપ્પા અને દીદી. હાલો ગાઈસ, પાણીપુરી ખાવા માટે. આટલી બધી વૈરી છે. ગાઈસ, પાણીપુરી આરે છાશ કોણ પીવે? હું પીવું. આવડી ગમે? તને ગમે? તીખું લાગ્યું તું એટલે. હા, અમે જો આવી રીતે ઘરે આ બધું ઘરની બનાવવા સ્પેશિયલ ઘરની બનાવવા. અમે ઘરે બનાવ્યું. ખાલી પૂરી જ લે, બાકી બધું ઘરે મસાલો, પાણી પાણી. સાચું ને મમ્મી? મમ્મી બનાવે. આ બધું મમ્મી બનાવે. મમ્મીને બધું આવડે ઘરે બનાવતા. શ્રીખંડ આવડે, શ્રીખંડ આવડે, પેંડા આવડે, પછી આવડે 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 કે નથી આવડતો? હા એમ. તાર કરતા યારું આવડે. હો, ના કાઈ નથી આવડતું બાકા. બહુ 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 બહુ. આને કાંઈ નથી આવડતું. રાંધતાય. તો અત્યારે જમીન બમીન નવરા થઈ ગયા છે અને આ લોકો જો એનું કામ કરીને નવરા થઈ ગયા છે. અને કાલે છે ચૈત્રી હાઈતમ, તો એનું થોડું ઘણું રહી જોઈએ. તો કાલનો બ્લોગ નેક્સ્ટ એપિસોડમાં જોવા મળશે. તો આજનો બ્લોગ તો તમને જો મજા આવી હોય તો એન્જોય કરો. અમારે તન્વીબેન અત્યારે દૂધ ગરમ કરે છે અને રુદ્ર વહી ગયો હોય નીચે રમવા માટે, ધીંગાણા કરવા માટે. તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.